જય આદિવાસી, જય જોહાર, જય બિરસા મુંડા, જય ચૈતર વસાવા, જય અનંત પટેલ. આ બધા જ લોકોની પાગળ હું જય એટલા માટે બોલ્યો કે આ બધા જ આદિવાસી અસ્મિતા માટે જીવવા મરવા તૈયાર છે અને આદિવાસી અસ્મિતા સિવાય એમના જીવનનું કોઈ પ્રમુખ લક્ષ્ય નથી. ગુજરાતના યુવાનોના હૃદય સમ્રાટ કરિશ્માતી નેતા ચૈતર વસાવા આખરે 80 દિવસ બાદ શરતી જામીન ઉપર મુક્ત થયા છે. એટલે ઘણી બધી વાતો કરવી છે કે આ શરતી જામીનના કારણે શું નુકસાન થઈ શકે. ખાસ કરીને ડેડિયા પાડા મત વિસ્તાર ધારાસભા ક્ષેત્ર જ્યાંથી ચૈતરભાઈ આવે છે એ પોતે છેલ્લા 80 દિવસથી પોતાના વિસ્તારના જે પેન્ડિંગ કામો છે એને લઈ અને સતત ચિંતિત છે અને હવે 1 વર્ષ સુધી એમને પોતાના વિધાનસભા ક્ષેત્રમાં પ્રવેશ નથી કરવાનો. એટલે એ તો મુદ્દો છે જેની ચર્ચા આપણે કરીએ, પરંતુ લાપસીના અંધણ મૂકી શકાય એ પ્રકારની આ ખુશીના સમાચાર છે. કેમ કે ઘણા સમયથી ચૈતર વસાવાને પ્રેમ કરનારા યુવાનો અને ચૈતર વસાવાના કારણે જળ જમીન જંગલ જે બચ્યું છે ગુજરાતનું, અંબાજીથી લઈ અને ઉમરગામ સુધીનું, એ બધા જ લોકો કાગડોળે રાહ જોતા હતા કે ચૈતર વસાવા જેલ મુક્ત થાય. એટલે એમની જેલ મુક્તિની ઉજવણી હું તો ખરેખર લાપસી આજે સાંજે બનાવવાનો છું, પણ આપણે બધાએ લાપસીના અંધણ મૂકવા જોઈએ. કેમ કે વર્ષ 2025માં આવા ધારાસભ્ય નથી, આવા કટિબદ્ધ નેતાઓ નથી જે જળ જમીન જંગલને બચાવવા માટે પોતાનું બધું જ દાવ ઉપર લગાવી દે છે. એ ચાહે એમનું જીવન હોય, એમની રાજકીય કારકિર્દી હોય કે એમની શાખ હોય. તો પ્રશ્ન એ છે જ, અને આગામી દિવસોમાં એ માટે લડત પણ લડવામાં આવશે કે ભાઈ એમને એમના ધારાસભા ક્ષેત્રમાં, કેમ કે સરકાર વારંવાર એક તો હાઈકોર્ટ સમક્ષ ષડયંત્ર રચી અને એવું સાબિત કરી દેવામાં આવ્યું છે કે ચૈતરભાઈ અસામાજિક છે, માથા પારે છે. મતલબ કે ભાઈ વારંવાર એમની ઉપર એફઆરઆઈ થાય અને આ પ્રકારનો માહોલ બને તો જ પછી કોર્ટને ડર લાગે એમને એ વિસ્તારમાં જવા દેવામાં અથવા તો એની પરવાનગી આપવામાં. એટલે નિશ્ચિત ષડયંત્રો થયા છે અને ખૂબ જ જાણી જોઈએ અને એવો માહોલ પેદા કરવામાં આવ્યો છે કે જ્યુડિશરી જે સિસ્ટમ છે, ન્યાય પ્રણાલી છે, એ ચૈતર વસાવા ઉપર સખત થાય અને આખરે એમના એ ધ્યેયની અંદર એ લોકો સફળ પણ થઈ ગયા છે. એટલે 1 વર્ષ સુધી પોતાના, અને સરકારને પણ એવું હોય કે ભાઈ એક તો જો ઘણા બધા લોકોના પેટમાં તેલ રેડાયું હતું, જે લોકોને એ ચાહે કોઈ પણ પક્ષના રાજકીય નેતાઓ હોય, સ્થાપિત હિત જેવા સ્થાનિક કેટલાક અસામાજિક તત્વો હોય, આ બધા સાથે મળી અને મનરેગા કૌભાંડ કરતા હતા, જળ જમીન જંગલને લૂંટતા હતા. એ બધા જ લોકોના પેટમાં તેલ રેડાતું હતું ચૈતરભાઈના કારણે. કેમ કે ચૈતરભાઈની ઉપસ્થિતિના કારણે અંબાજીથી ઉમરગાંવ, મેં કહ્યું ને કે બિલકુલ કોઈ પણ પ્રકારની લૂંટ થઈ શકતી નહોતી. અને તમને ખબર છે કે આ પ્રદેશ જે છે ટ્રાઇબલ બેલ્ટ, ત્યાં ઘણા વર્ષોથી આ લોકો પોતાની સામદામ દંડભેદ અને રાજકીય શાખનો ઉપયોગ કરીને ખૂબ ભ્રષ્ટાચાર થયા. એટલે આખું એ જે આખું નેક્સેસ હતું, એક જે ભ્રષ્ટાચારનું તંત્ર હતું, એ બધું ખડભડી ઉઠ્યું હતું. સરકારને પણ ડર હતો, કેમ કે જે રીતે ચૈતરભાઈની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી હતી અને આજે પણ છે, એને લઈ અને એ પણ એ સરકાર ડામવા માગતી હતી. એટલે ઘણા બધા કારણો હતા જેને લઈ અને ચૈતરભાઈને જેલમાં નાખી દેવામાં આવ્યા. અરે ગાંધીનગરમાં પેલી કેનાલ ઉપર તમે જુઓ, હત્યા થઈ ચકચારી. સાયકો કિલરે પહેલાં પણ હત્યા કરી અને એને જામીન મળ્યા હતા, અને ચૈતર વસાવાને જામીન મળવા માટે કેટલી લડત આપણે ચલાવવી પડી. એટલે ઘણા બધા લોકોના પેટમાં તેલ રેડાયું હતું ચૈતરભાઈના બહાર રહેવાથી. એટલે નિશ્ચિત ષડયંત્ર કરી અને એમને જેલમાં મોકલી દેવામાં આવ્યા. અને હવે 1 વર્ષ સુધી સરકારને અને આ લોકોને એવું છે કે 1 વર્ષ સુધી ડેડિયાપાડાથી દૂર રહેશે એટલે રાજકીય ભૂમિ ઉપર જે સમર્થન મેળવ્યું છે એ ગુમાવી દેશે, કામ નહીં કરે. તો ભાઈ ચૈતરભાઈ ચાહે જેલમાં રહે, ચૈતરભાઈ ચાહે વડોદરા રહે, ચૈતરભાઈ ક્યાંય પણ રહે આખી ધરતી ઉપર, એ આદિવાસી હૃદય સમ્રાટ છે, એ લોકપ્રિય નેતા છે, એ કરિશ્માતી નેતા છે. અને આ લોકપ્રિયતા કોઈના બાપની તાકાત નથી કે ખતમ કરી શકે. ઉલટું જેટલું ચૈતર વસાવાને ડેડિયાપાડાથી દૂર રાખવામાં આવશે અને જેટલું ચૈતર વસાવાને જેલમાં લઈ જવાના ષડયંત્રો કરવામાં આવશે, એ એટલા જ વધુ મજબૂત થતા જશે. કેમ કે આદિવાસી લોકો, આપણા આદિવાસી ભાઈઓ, એ લાગણીસભર સંવેદનશીલ લોકો છે. એ પોતાના નેતા માટે જીવવા મરવા તૈયાર રહે છે. એટલે સરકાર તંત્ર ગમે તેટલા ષડયંત્રો રચે, ચૈતર વસાવાની લોકપ્રિયતા છે દિન પ્રતિદિન વધતી જ જવાની છે.
એટલે આ પ્રકારનો કારસો છે. પણ ચૈતરભાઈ એવું થવા નહીં દે. એક તો વર્ષા વસાવાએ, એમના પત્ની આપણા બહેન વર્ષા વસાવાએ કહ્યું છે કે આપણે લડત લડીશું એમના ધારાસભા ક્ષેત્રમાં જવા માટેની પરવાનગી માટે. અને ચૈતરભાઈ ક્યાંય પણ રહે એ નિશ્ચિત કામ કરશે, એક્ટિવ રહેશે. એમનું બહાર આવવું બહુ જરૂરી હતું, કેમ કે અંદર ના તો કોઈ આપલે થઈ શકતી હતી વિચારોની, કોઈ પણ પ્રકારની વૈચારિક ક્રાંતિની. એટલે કમસે કમ હવે એ બહાર આવ્યા છે. ભલે ધારાસભા ક્ષેત્રથી બહાર રહે, પણ બહાર રહીને પણ ઘણું બધું કરી શકશે. જનચેતનામાં નવ ઉર્જાનો, નવક્રાંતિનો સંચાર કરી શકશે. તો આપણે એમને જેલ મુક્તિને વધાવી લઈએ છીએ. હું આજે સાંજે લાપસીના આંધણનું કહીને આવ્યો છું, લાપસી ખાવાનો છું, આ ઉજવણી કરવાનો છું. જે લોકો સુધી પણ આ વિડીયો પહોંચે, પ્લીઝ આજે લાપસીના આંધણ મૂકજો અને આ જેલ મુક્તિને આપણે ઉજવણી કરવાની છે. કેમ કે 2025માં આપણા માટે, આ રાજ્યની જનતા માટે, નાગરિકો માટે જીવવા મરવાવાળા નેતાઓ ઓછા છે. ચૈતરભાઈ એમાંના એક છે. જય જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડા, જય ચૈતર વસાવા, જય અનંત પટેલ. ધન્યવાદ.